નમસ્કાર, અમારા ખાસ કાર્યક્રમ ડે સ્પેશિયલમાં હું રેશમા આપનું સ્વાગત કરું છું. તો દર્શક મિત્રો, અત્યારે જે પ્રકારે કેસ વધી રહ્યા છે કોરોનાના, એ સાથે સાથે ઓમિક્રોનના, અને તે કેસ વધી રહ્યા છે તેવી રીતે જ આપણે સતર્ક થઈ રહ્યા છીએ અને હજી થવાની જરૂરત છે. તેમાં થોડી એક પાતળી એવી ભેદરેખા અત્યારે દેખાઈ રહી છે, કારણ કે જે પ્રકારે માસ્ક, સેનિટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સનું પાલન અત્યારે હજી આપણે પૂરેપૂરું નથી કરી રહ્યા. ભય વિના પ્રીત નહીં તેવા પ્રકારની જો ઘટના બને નહીં અને તેના ડરથી આપણે લોકો અચાનક જ માસ્ક, સેનિટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી દઈશું અને કેસ તરત જ ઓછા થઈ જશે, એવું નહીં બને. મહેરબાની કરીએ તમામને ગુજરાત ન્યૂઝ જીટીપી સતત અપીલ કરતું આવ્યું છે, અત્યારે પણ અપીલ કરું છું કે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝર સતત ઉપયોગ કરો. તમને કોઈ ભીડ બોલાવતી નથી, મહેરબાની કરી તે ભીડનો ભાગ જબરજસ્તી ના બનો કે જેથી કેસમાં વધારો આપણે થાય છે. તેના માટે આપણે પણ ક્યાંક જિમ્મેદાર બની શકીએ. બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. પહેલી અને બીજી લહેરની અંદર જે પ્રકારે આપણે પોતાના નજીકના ઘણા લોકોને ગુમાવ્યા છે. આ વખતનું કોરોના અને આ વખતનું જો ઓમિક્રોન જે છે એ અત્યારે માઇલ્ડ લાગી રહ્યો છે, પણ આવનારા સમયમાં પરિસ્થિતિ વધારે બેકાબુ નહીં બને તે માટે આપણે બેકાબુ બનતા અટકવું પડશે. અને તેની સાથે સાથે સતત એવી અપીલ કરીએ છીએ કે સાવચેતી રાખો, સતર્ક રહો અને સાવધાન રહો, જેથી આપણે આ કેસ જે વધી રહ્યો છે અને કોરોનાનો ભાગ અને ભોગ ના બનીએ. તે સાથે જ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આયુર્વેદિક ઉપચાર ઘણા બધા છે. આયુર્વેદિક ઘરગથ્થુ ઉપચાર જે રસોડામાં જ ઘણી બધી બીમારીઓના ઘરગથ્થુ ઉપચાર આપણને મળી જતા હોય છે, તેના થકી પણ આપણે સતત કોશિશમાં રહેતા હોઈએ છીએ. પણ તેની સાથે સાથે ઉકાળાનું સેવન કેટલા અંશે કરવું, કેટલું કરવું અને કેવા ઉકાળાઓનું કરવું, આ પ્રકારે કદાચ આ સવાલ અત્યારના સમયમાં આપણને થવો હોવો જોઈએ. તે સાથે સાથે હોમિયોપેથીની દવાઓ જે ઘણી વખત આપણે લેતા હોઈએ છીએ, તે માટે પણ સાચા ગાઈડન્સની અહીંયા જરૂરત છે. એટલે કોઈ પણ રીતે પોતાના બોડી માટે આપણે સાવચેતીના પગલાં ભરવા રૂપે કદાચ જો કોઈ પણ એવા ચેન્જીસ લાવીએ છીએ, કંઈક નવું એવું અનુકરણ કરીએ છીએ, તો તે આપણા શરીરને કેટલા અંશે સારું સાબિત કરે છે, સાચું સાબિત કરે છે, તેના માટે કેટલું હિતાવહ છે, તે તમામ પ્રકારની જાણકારી મેળવી લેવી તે આપણો પહેલો અધિકાર છે, આપણી પહેલી ફરજ છે. તો આજે જ વિષય ઉપર ચર્ચા કરવાના છે. મારી સાથે વૈદ રાજેશ ઠક્કર, આયુર્વેદ ફિઝિશિયન, અને ડોક્ટર વાચિની ભટ્ટ, એમડી હોમિયોપેથ કન્સલ્ટન્ટ ઉપસ્થિત છે. આપનું સ્વાગત કરું છું. નમસ્કાર જી, સૌપ્રથમ વૈદ રાજેશજી આપની પાસે આવીશ કે જે પ્રકારે મેં કહ્યું તેવી રીતે કે સાચી રીતે અને સાચી માત્રા આપણે જો આયુર્વેદિક કોઈ ઉપચાર કરવા માંગતા હોઈએ અને જો ઘરે લોકો ઘણી વખત જ્યારે પહેલી અને બીજી લહેરમાં જોયું છે કે ઉકાળાનું સતત સેવન કર્યું લોકોએ અને કદાચ જે માત્રામાં જોઈતો હતા તેનાથી પણ વધારે માત્રામાં લીધા છે, એવી પણ ઘણી બધી ઘટનાઓ આપણી સામે આવી. તો સાચી માત્રા અત્યારની કન્ડિશનમાં ત્રીજી લહેરમાં કઈ છે અને આયુર્વેદિક રીતે જો આપણે ઘરે કોઈ એવો ઉપચાર કરવા માંગીએ તો શું હોઈ શકે? ચોક્કસ આયુર્વેદિક ઔષધો પ્રિવેન્શન આસ્પેક્ટ થી બહુ જ અસરકારક સાબિત થતા હોય છે. કેમ કે આયુર્વેદમાં પહેલો સિદ્ધાંત લખાયો છે, જે એનું હું એક શ્લોકની પહેલી લીટી વાંચું છું: સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમનમ ચ. એટલે સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું એ આયુર્વેદનો સૌથી પહેલો ઉદ્દેશ છે. એટલે પ્રિવેન્શન છે એ જ સૌથી મોટામાં મોટી વસ્તુ છે કે પ્રિવેન્શન કરી લો તો રોગગ્રસ્ત અવસ્થા જ ના આવે. અગર કદાચ રોગગ્રસ્ત અવસ્થા આવી ગઈ હોય તો પછી બીજો તબક્કો આવે, એટલે આતુરસ્ય વિકાર પ્રશમન, એટલે રોગીના રોગનું નિવારણ કરવું. તો અહીંયા આપણે જે પ્રિવેન્શનની જે વાત આવે છે એમાં ઉકાળા પીવાની પણ પહેલા વાત હતી. પહેલી લહેરમાં ખૂબ પીધા, સ્પ્રેડિંગ ઓછું થયું, બધાનું રક્ષણાત્મક કવચ બહુ જ સારું, વેક્સિન પણ નહોતી આવી, ત્યારે બધા એ જ ઉકાળાએ આપણે બધાનું બહુ જ સારી ઇમ્યુનિટીને વધારી અને રક્ષણ કર્યું. અને એ પછીના તબક્કામાં જે છે આપણે વધારે નેગેટિવ ઇફેક્ટ જોઈ. અત્યારે હાલ ત્રીજી લહેર જે જોવા મળી રહી છે, તો એ દરેક ક્ષણે આયુર્વેદના ઔષધો એવું છે કે એ કોઈ એક જ ચોક્કસ બેક્ટેરિયા કે ચોક્કસ વાયરસ કે એની સામે જ રક્ષણ આપે એવું નહીં. કોઈ પણ બેક્ટેરિયા, કોઈ પણ વાયરસ, કોઈ પણ પ્રોટોઝોઆ, ફંગીસિડલ, કઈ પણ ફંગી આવે, કોઈ પણ એવા પેથોજન આવે બહારથી તમારા બોડીમાં આક્રમણ કરે અને તમારે રોગ રહિત રહેવું હોય તો તમારી ઇમ્યુનિટીને વધારવી, તમારું વ્યાધિક ક્ષમત્વ વધારવું એ આયુર્વેદનો બેઝિક પ્રિન્સિપાલ છે. તો હું માનું છું અત્યારે શિશિર ઋતુ પ્રારંભ થઈ છે. શિયાળાની ઋતુને આયુર્વેદમાં બે ભાગ છે, હેમંત ઋતુ અને શિશિર ઋતુ. તો ઠંડક અતિશય વધારે થાય છે
જ્યાં શ્રીનગર વગેરે જોવા જઈએ તો એકદમ ત્યાં ચિલ્લાઈ કલા કરીને જે થાય છે અત્યારે, તો એમાં એટલું બધું -40° થતું હોય. સૌથી વધારે ઠંડી ઋતુ કહેવાય, શિશિર ઋતુ. એટલે તો એક તો ગરમ પીણા હંમેશા પીવા જોઈએ. ઠંડા પીણા બધું સદંતર 100% ત્યાગ કરવાનો. હોટ ડ્રિંક્સ બધા જ પીવાના, કોલ્ડ ડ્રિંક્સ બધા છોડી દેવાના. એટલે ચા, દૂધ, કોફી તમે જે પીવો હોય, પાણી પણ પીવો તો ગરમ પીવો. સૂંઠ નાખીને ઉકાળેલું નાખીને પી શકો છો. સૂંઠ અને થોડી હળદર નાખવી હોય તો પણ નાખી શકો. ઘણા લોકોને હળદરને કારણે ટેસ્ટ સારો ન લાગતો હોય તો ફક્ત સૂંઠ અને તજ એ 2 વસ્તુ નાખીને પણ એનું પાણી લઈ શકે છે. બીજું ચા, દૂધ, કોફી છે એમાં ગરમ મસાલો નાખીને લેવું જોઈએ. ઠંડા ક્યારેય ન લેવા જોઈએ. તો થોડો મસાલો નાખતા રહેશો તો કફ થોડો ઓછો થઈ જશે અને તમારું રેસ્પિરેટરી સિસ્ટમ છે એકદમ ક્લીન રહેશે. બીજું કે શાકભાજી અને બીજા બધામાં પણ હળદરનું પ્રમાણ વધારે કરો. સલાડ તરીકે અત્યારે લીલી હળદર બહુ જ આવે છે, તો દરરોજના ભોજનમાં 2 ટાઈમ સવાર સાંજ હળદરનો એક નાનકડો આપણે આંગળીના અડધી આંગળી જેટલો એક ટુકડો લઈ અને હળદરના એના ચકતા કરી, લીલી હળદર આવે છે તો હંમેશા 2 ટાઈમના ભોજનમાં એનો સમાવેશ કરવો. અને સુદર્શનનો ક્વાથ પણ આવે છે, એનું ફાંકી પણ આવે અને ગોળી પણ આવે છે, તો એ પણ લઈ શકાય. કદાચ ન લેવું હોય તો એને અભ્યાદી ક્વાથ નામનો એક બીજો ભૂકો આવે છે, એ લઈ શકાય. તો સુદર્શન ક્વાથ હોય એને લઈ શકાય, ઉકાળી ગાળી અને પીવાનું થાય. અને કદાચ જો ફાંકી પડી હોય ઘરમાં તો સુદર્શનનું ચૂર્ણ, જે ફાંકી કહીએ છીએ, તો અડધી ચમચી જેટલું લેવાનું અને લગભગ 1 કપ જેટલું મોટું 150 ml જેટલું ગરમ પાણી હોય, એકદમ ઉકળતું ગરમ પાણી કરવાનું. એને એક તપેલીમાં લઈ અને એની અંદર આ અડધી ચમચી સુદર્શન ચૂર્ણ નાખી અને તરત ઉપર વાસણ ઢાંકી દેવાનું અને 7 થી 8 મિનિટ સુધી રાખી અને પછી જે થોડી વાર રહી જાય એટલે એનું સત્વ અંદર પાણીમાં ઓગળી ગયું હોય અને એ પી જવાનું છે. એની સાથે જો એક દવા તરીકે લેવું હોય તો લક્ષ્મી વિલાસ રસ છે, એ રેસ્પિરેટરી સિસ્ટમ માટે બહુ જ સારી છે અને એક કાં તો લઘુ વસન માલતી છે. તો એ 2 માંથી એક ગોળી, કોઈ પણ એક પ્રકારની ગોળી છે, 2 ની સંખ્યામાં લઈ શકાય છે. અને ઉપર સુદર્શનનું આવી રીતે ઉકાળો અથવા ફાંટ લીધી હોય અને લીલી હળદર લીધી હોય સલાડમાં, તો લગભગ આપણે બહુ જ સારી રીતે ઇમ્યુનિટી ડેવલપ થાય અને બધા રોગોથી બચી શકીએ. બિલકુલ, એકદમ સાચી વાત આપે કરી કે રસોડામાં મળતી વસ્તુઓ છે અને જે પ્રમાણે આપે કહ્યું કે અત્યારે તો દરેક જગ્યાએ જે આપણે જોઈએ છીએ કે અલગ અલગ રીતે અખતરાઓ પણ ઘણી વખત લોકો કરતા હશે. એ વાત આપણે આગળ જરૂરથી કરીશું વૈદ્યરાજેશજી. ડોક્ટર વાસેની, ખાસ કરીને જયારે આપણે વાત કરીએ કે લોકો સેલ્ફ મેડિકેશન ઘણી વખત વધારે કરતા હોય છે, ખાસ આપના મતે શું લાગે છે કે ત્રીજી લહેરની અંદર અહીંયા સવાલ અને ગંભીરતા એટલા માટે મહત્વની સાબિત થઈ રહી છે કારણ કે લોકો તો પહેલી અને બીજી લહેર બંનેમાં થતા જ હતા સંક્રમિત, પણ હવે બાળકો પણ અહીંયા સંક્રમિત થઈ રહ્યા છે. અને જે પ્રકારે બાળકોનો રેશિયો આવ્યો છે, વેક્સિનેશન નો ડાઉટ સરકાર દ્વારા ખૂબ સારી રીતે શરૂઆત કરવામાં આવ્યું છે અને હવે પૂર્ણ પણ થઈ જશે બહુ જ સારી રીતે. આપણે આશા રાખીએ કે એમાં એટલી બધી ગંભીરતા ના આવે, પણ તેમ છતાં અત્યારની પરિસ્થિતિ જોતા આપને શું લાગી રહ્યું છે? રેશમા, અત્યારની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે થોડો વખત થાય એટલે લોકો જે છે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર જે છે ક્યાંક ને ક્યાંક ભૂલવા માંડે છે. થોડાક નિયંત્રણો લોકો ઉપર ઓછા થાય કે રિસ્ટ્રિક્શન થોડા ઓછા થાય એટલે એ લોકો એવું માની રહે છે કે હવે સંપૂર્ણપણે જે છે કોવિડ જતો રહ્યો છે. અને પછી દર વખતે આપણે દિવાળી પછી જોઈએ છે કે નવા નવા વેરિયન્ટ આવે છે ને એનાથી સાવચેતી જે છે વધુ ને વધુ જાળવવી ખૂબ જ જરૂરી બને છે. બાળકોની ખાસ વાત કરીએ અને કોવિડની આખી વાત કરીએ તો જેટલા પણ વેરિયન્ટ કોવિડના બદલાય છે બધામાં મોટે ભાગે અપર રેસ્પિરેટરી ટ્રેક એટલે કે શ્વસન તંત્ર જે છે ઉપરનું, એ જ હંમેશા જે છે હાઈલી ઇન્ફેક્ટેડ થાય છે, હાઈલી અફેક્ટેડ થાય છે. માટે શરદી છે, ખાંસી છે, શ્વાસ લેવામાં તકલીફ છે, નાકમાંથી પાણી આવવું, અશક્તિ, તાવ, આવા ચિહ્નો જે છે કોમનલી જોવા મળે છે. અને અત્યારે જયારે શિયાળો ચાલી રહ્યો છે ત્યારે કોમન કોલ્ડના કેસીસ પણ જોવા મળે છે. એટલે લોકો માટે જાતે જે છે ડિફરન્શિએટ કરવું અઘરું છે કે મને સામાન્ય શરદી છે કે કદાચ કોવિડ છે. અને જો એવા સમયે આપણે સેલ્ફ મેડિકેશન કરી અને ક્યાંક ને ક્યાંક જે છે આપણે ડાયગ્નોસિસમાં ખોટા પડ્યા અને જાતે જ આપણે જે છે આપણી પાસે અમુક મેસેજીસ આવ્યા કે આપણે થોડુંક આપણું જ્ઞાન વધાર્યું કે કોઈક સાઇટ ઉપર જઈને અને એ રીતે જો મેડિકેશન લેવા માંડીશું તો ક્યાંક ને ક્યાંક કરેક્ટ ડાયગ્નોસિસ જે છે એ જાણવામાં મોડું થઈ જશે અને પછી જે છે કદાચ જો કોવિડથી સંક્રમિત નીકળ્યા તો પછી એની ઇન્ટેન્સિટી જે છે દિન બાય દિન જે છે દિવસથી વધતી જશે. એટલે માટે ખાસ આપણે એક ધ્યાન રાખીએ કે નાનું બાળક હોય કે એડલ્ટ વ્યક્તિ હોય, તમારી અંદર કોઈ પણ ચિહ્નો આ પ્રકારના જણાય તો આપણે એને સામાન્ય શરદી છે એવું અત્યારે તો ન જ માની લઈએ. બેટર કે તમારા જે પણ ફેમિલી ફિઝિશિયન છે, આયુર્વેદ હોય કે હોમિયોપેથ હોય કે એલોપેથ હોય,
એમની પાસે જઈ અને કરેક્ટ ડાયગ્નોસિસ લેવડાવી એમને જેટલા પણ જે છે ટેસ્ટ અથવા તો એક્ઝામિનેશન જે છે રિફર કર્યા છે એ બધા થ્રુ જોઈએ ને એમના ગાઈડન્સ હેઠળ જે છે આપણે મેડિસિન લઈએ, પણ સેલ્ફ મેડિકેશન જે છે બિલકુલ હમણાં જે છે કમ્પ્લીટલી બંધ કરી દઈએ. બાળકોની વાત કરીએ તો બાળકોની અંદર સેકન્ડ વેવની અંદર પણ જે છે બાળકો અફેક્ટ થયા હતા અને ક્યાંક ને ક્યાંક અત્યારે પણ એવું થાય છે, કારણ કે હમણાં સુધી જે છે શાળાઓ ઓનલાઈન ઓફલાઈન એ ઓપ્શન સાથે ખુલ્લી હતી અને ત્યારે પણ મેં ઘણી વખત કહ્યું હતું કે વેક્સિનેશન આવે એ પહેલા બાળકોની શાળાઓ જે છે આ રીતે ઓફલાઈન શિક્ષણ ખોલી દેવું એ ક્યાંક ને ક્યાંક એમની હેલ્થ માટે જે છે રિસ્કી નીવડે છે. અને આપણે છેલ્લા ઘણા વખતમાં જોયું કે ન્યૂઝપેપરમાં પણ જોયું કે શાળાએ જતા બાળકોમાં જે છે કોવિડ પોઝિટિવ પણ આવવા માંડ્યું છે. અને હવે ચલો વેક્સિનેશન આવી ગઈ છે, પણ હવે જ્યાં સુધી સંપૂર્ણ વેક્સિનેશનના બંને ડોઝ જે છે બધી ઉંમરના બાળકોની વાત કરું છું, 15 થી 18 ની તો આવી ગઈ, પણ હજી તો એનથી પણ નાના બાળકોની વેક્સિન આવવાની બાકી છે. એ બાળકો વેક્સિનેશનના બંને ડોઝ ન લઈ લે ત્યાં સુધી જે છે કમ્પ્લીટલી શાળા ઓપન ન કરવી. અને અત્યારે નાના પણ લક્ષણ જણાય, નાનું સરખું પણ, તો પણ એને સામાન્ય શરદી ખાંસી છે અને હું જાતે જ કોઈ મેડિસિન કદાચ સાંભળ્યું હોય કે હોમિયોપેથીમાં આ મેડિસિન અપાય છે અથવા આયુર્વેદમાં આ મેડિસિન અપાય છે, છતાં પણ એ ફેકલ્ટીના જે ડોક્ટર્સ છે એમના ગાઈડન્સ હેઠળ અત્યારે સેલ્ફ મેડિકેશન ન કરવું. જી જી, એકદમ વાત આપની સાચી છે. ખાસ વૈદ રાજેશજી, જે પ્રકારે આપણે જોઈએ છીએ કે વાતાવરણમાં જે એકદમ અચાનક જ મિશ્ર ઋતુ અત્યારે દેખાઈ રહી છે, શિયાળો છે, વરસાદ બી પડી રહ્યો છે, ઠંડી પણ પડી રહી છે, વધારે માત્રામાં જે કહેવાય કે આપણે આ વખતે વધારે પડતી આ ઋતુ આપણે જોઈ શકીએ છીએ જેમાં વારંવાર બદલાવ આવે છે. તો તે કારણોસર પણ આપણી હેલ્થ ઉપર અસર થાય છે. આપણે અત્યારે કોરોના કે ઓમિક્રોનની વાત નથી કરતા, પણ એ સિવાય પણ ગયા 2 વર્ષ પહેલાનો જો શિયાળો જોઈએ તો આપણી પાસે એવા પેશન્ટ આવ્યા જશે કે જેને શરદી ખાંસી વધારે જોવા મળી જશે. આ વખતે અનફોર્ચ્યુનેટલી આપણે એવું કહી શકીએ કે કોરોના ઓમિક્રોનના લક્ષણો પર શરદી ખાંસી જ આવ્યા છે. કદાચ આપણા અનફોર્ચ્યુનેટલી જ આપણો આ સમય કહી શકાય. પણ રાજેશજી, ખાસ સવાલ એમ છે કે આ બદલતી ઋતુની અંદર આપણે કઈ રીતે આપણી જાતને સાચવી શકીએ છીએ? એક બાજુ તો મહામારી તો છે જ, પણ તેની સાથે રૂટીન ઘણા બધા એવા રોગ છે કે જે આપણને દર શિયાળે કે દર અલગ અલગ ઋતુમાં જોવા મળતા હોય છે. હા, એટલે આયુર્વેદમાં 6 ઋતુઓ પ્રમાણે છે ને, તો એની ઋતુચર્યાનું વર્ણન છે. અને બીજું એક વસ્તુ એવી છે કે ઋતુચર્યાની સાથે સાથે દિનચર્યાનું પણ વર્ણન છે. એટલે દિનચર્યા એટલે આખા દિવસને કેવી રીતે મેનેજ કરવો. ઋતુચર્યા એટલે તમારે આખા વર્ષને આયુર્વેદમાં 6 ઋતુઓમાં વિભાજિત કરી છે. તો 2 મહિનાની એક ઋતુ હોય તો એ ઋતુઓમાં કેવી રીતે તમારે લાઈફસ્ટાઈલમાં પરિવર્તન લાવવાનો છે. તો જૂની ઋતુની ટેવોને છોડવાની, નવી ઋતુઓની ટેવોને સ્વીકારવાની. તો એ દરમિયાન જે જૂની બદલાતી હોય, પૂરી થતી હોય, એ ઋતુના છેલ્લા 7 દિવસ, નવી ઋતુ જે શરૂ થતી હોય એના શરૂઆતના 7 દિવસ, એટલે એ જે 15 દિવસ હોય એ ઋતુ સંધિ કાળ કહેવાય. એટલે એક ઋતુમાંથી બીજા ઋતુમાં જતી વખતે ધીમે 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 પરિવર્તન લાવવાનું છે, જેથી કરીને રોગો પેદા ન થાય. અને આવી રીતે એ વય પ્રમાણે, એટલે ઉંમર પ્રમાણે, બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધાવસ્થા હોય, તો એ પ્રમાણે પણ એનું જીવન પદ્ધતિમાં જો ફેરફાર કરવામાં આવે તો એમાં આદર્શ પદ્ધતિઓનું વર્ણન આયુર્વેદના ગ્રંથોમાં લખેલું છે. એટલે કહેવાનો મતલબ એવો થયો કે આયુર્વેદમાં જે છે ને એ જીવન પદ્ધતિનું વિજ્ઞાન છે કે વહેલા ઉઠવું જોઈએ, સમયસર ઊંઘ લેવી જોઈએ, વધારે પ્રમાણમાં ઓવર ઇટિંગ ના થવું જોઈએ, તમને ભાવતી જ વસ્તુઓ ખાઓ ને ન ભાવતી વસ્તુઓ ન ખાઓ તો દોષો પેદા કર્યા કરશે. એટલે સમ્યક અવસ્થામાં 6 રસથી યુક્ત ભોજન હોવું જોઈએ. એટલે 6 રસ જો કોઈ પણ વ્યક્તિ સરખી માત્રામાં સારી રીતે પોતાના ભોજનની અંદર લેવાની ટેવ રાખે તો એ બીમાર પડવાની એની શક્યતાઓ ઘટી જાય. એટલા માટે કે એમાં દોષ ઇમ્બેલેન્સ થતા જ નથી. 6 રસનું વર્ણન છે. એટલે મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત, કસાય, ગળ્યો, ખાટો, ખારો, તુરો, કડવો અને તીખો, આ 6 રસ દુનિયામાં અસ્તિત્વ ધરાવે. એ બધાનું બેલેન્સ કરો તમે, બરાબર છે. કોઈ માણસને એકલમ ગળપણ જ ભાવતું, એ જ વધારે ખાય ને કડવા દ્રવ્યો ન ખાય, તો ઋષિમુનિઓએ વ્યવસ્થા કરી હતી કે હળદર છે કડવા સ્વરૂપે જાય, રાઈ છે તીખાસ અને કડવા સ્વરૂપે જાય, હિંગ જે છે એ પણ કડવાશ અને ગરમ અને એવા સ્વરૂપમાં જાય છે, તો વઘાર કરવામાં વપરાય. અજમો જે છે એ પણ વઘારમાં વપરાય, જીરું પણ વપરાય. તો જે પિત્તર પ્રકૃતિ વાળા હોય, બળતરા થતી હોય, ચાંદા પડેલા હોય, એવી કોઈ ગરમીની પ્રકૃતિ ધરાવતા હોય, તો એવા લોકોએ રાઈ, અજમો અને હિંગ છોડી દેવું અને જીરાનો વઘાર કરવો. તો આવી રીતનો એ વ્યવસ્થા આપણા રૂટીન સમાજમાં દૈનંદિન જીવનમાં ગોઠવાયેલી જ છે.
તો એ પ્રમાણે છ રસોથી યુક્ત ભોજન કરવાનું, સમ્યક ભોજન કરવાનું, અને એવી રીતે ભોજન કરવું કે સારી રીતે પચી જાય, સારી ઊંઘ લેવાની. આ બધા પણ ઇમ્યુનિટીને વધારનારા અને દોષોને ન વધવા દેનારા, એટલે કે તમને સારું રાખનારા આ બધા ઉપાયો છે. જી બિલકુલ, એકદમ ખૂબ સરસ એવી આપણે વાત કરી છે કે ખાસ કરીને ખોરાક કેવા પ્રકારનો હોવો બહુ જરૂરી છે, કેટલા રસ એમાં મહત્વના હોય છે. ડોક્ટર વાસુની, હોમિયોપેથ શું સલાહ આપે છે કે ખાસ કરીને જયારે આપણે કોરોનાની વાત કરીએ અને ત્રીજી લહેરની જો અત્યારે વાત કરી રહ્યા છે, ના કરે નારાયણ એવી જ કદાચ આપણે તમામ વિશ કરીએ કે એટલી બધી ખરાબ પરિસ્થિતિમાં આપણને ના મૂકે ત્રીજી લહેર, ભલે અત્યારે માઇલ્ડ લાગી રહી છે, તેમ છતાં પણ જો પોઝિટિવ કોઈ આવી ગયું કે જો કોઈને એવા લક્ષણો દેખાય છે તો ખોરાકમાં શું સાવચેતી રાખવાની જરૂરત છે? ચોક્કસ. હોમિયોપેથી અને ફૂડ બંને રિલેટેડ જે છે આપણે વાત કરીશું કોવિડને ધ્યાનમાં લઈને. સૌથી પહેલા આપણે પૂછ્યું કે હોમિયોપેથીનો રોલ જે છે એ કોવિડમાં કઈ રીતનો રહેશે. પહેલી બંને લહેરમાં આપણે જોયું છે કે હોમિયોપેથી મેડિસિનને જે છે આયુષ મિનિસ્ટ્રી દ્વારા પણ જે છે લોકો માટે જે છે આપવામાં આવી હતી. ને મેડિસિન છે આર્સેનિક આલ્બ. બધાને જ ખબર છે કે આર્સેનિક આલ્બ જે છે પ્રિકોશનરી મેડિસિન જે છે કોવિડની 30 ડોઝમાં જે છે વ્યક્તિને આપવામાં આવે છે. બાળકનો ડોઝ જે છે 3 ગ્લોબ્યુલ્સ હોય છે અને એડલ્ટનો ડોઝ જે છે 6 ગ્લોબ્યુલ્સ હોય છે. તો એ પ્રિકોશનરી બેઝમાં આપણે કોઈ પણ વ્યક્તિને ફર્સ્ટ અને સેકન્ડ જે વેવ હતા કોવિડના એમાં આપી હતી. હવે જયારે હોમિયોપેથી મેડિસિનની વાત કરીએ, તમને કોઈ પણ લક્ષણો જણાય પછી શું? પહેલી વાત થઈ કે પ્રિકોશનરી બેઝની. હવે જયારે તમને કોઈ પણ લક્ષણો જણાય છે તો હોમિયોપેથી મેડિસિન્સ જે છે એનું બેઝિક એ છે કે દરેક વ્યક્તિને, આજે 2 વ્યક્તિ જે છે એને શરદી ખાંસી છે તો બની શકે કે બંનેની મેડિસિન્સ જે છે અલગ અલગ હોય, કારણ કે એનો ડિટેલ અભ્યાસ જે છે ઇન્ડિવિજ્યુઅલ કેસ ટેકિંગ હોમિયોપેથીમાં થતું હોય છે. તો જયારે પણ તમને શરદી ખાંસી જણાય, તમે હોમિયોપેથી ટ્રીટમેન્ટ જો પ્રિફર કરતા હો તો ખાસ તમારા જે હોમિયોપેથ છે એમની પાસે જવું જોઈએ, તમારું જે છે ડિટેલ કેસ ટેકિંગ આપવું જોઈએ, ને પછી જે છે તમારી હોમિયોપેથિક મેડિસિન્સ જે છે નક્કી થતી હોય છે, ને જેને લેવાથી 100% તમારી ઇમ્યુનિટી પણ વધે છે અને તમારા લક્ષણો જે છે એક્યુટ હોય તો એનો જલ્દીથી ઇલાજ થાય છે અને ક્રોનિક હોય તો થોડોક જે છે એક્યુટ કરતા થોડો વધારે સમય લાગે છે. ને એ રીતે હોમિયોપેથી મેડિસિન જે છે વર્ક કરતી હોય છે. બીજી વાત કરીએ કે ફૂડ રિલેટેડ આપણે કઈ કઈ તકેદારી રાખીએ અથવા તો ધ્યાન રાખીએ તો કોવિડની સામે જે છે વધુ સારી રીતે આપણે ફાઇટ આપી શકીએ. તો હવે આઈ થિંક આ અવેરનેસ લોકો સુધી પહોંચી ગઈ છે કે રોગપ્રતિકારક શક્તિ એ આપણું એકમાત્ર એવું વેપન છે કે જે આપણને કોવિડના પેન્ડેમિકની વચ્ચે પણ સારી રીતે ફાઇટ કરવામાં મદદ કરે છે. અને ઇમ્યુનિટીની વાત કરીએ તો દરેક પેથીનું રિસ્પેક્ટ સાથે હું કહીશ કે દરેક પેથીની અંદર જે છે ઇમ્યુનિટી વધારવાના અલગ અલગ ઓપ્શન્સ આવેલા છે. પણ જનરલી આપણને ખબર છે કે વિટામિન સી યુક્ત જે આહાર છે, જે સાઇટ્રસ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ માંથી મળે છે, વિટામિન સી હંમેશા જે છે આપણી ઇમ્યુનિટી વધારે છે. પૂરતા પ્રમાણમાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે. આયુર્વેદમાં પણ કહ્યું છે કે રસોડું જે છે એ તમારું ઔષધાલય છે, એટલે વિવિધ જે ઘરગથ્થુ પ્રિપેરેશન છે એ તમારી ઇમ્યુનિટી વધારે છે. હોમિયોપેથીમાં પણ એ પ્રકારે પ્રિકોશનરી મેડિસિન્સ રહેલી હશે. પણ એક જનરલ લેવલ પર વાત કરું તો તમારે સિઝનલ જે છે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ લો તો તમારી ઇમ્યુનિટી ખૂબ જ સારી રીતે વધે છે. એટલે કે અત્યારે જયારે શિયાળો ચાલી રહ્યો છે તો શિયાળાના જે પણ શાકભાજી અને ફળો છે એ તમે લેશો તો એની અંદર એની ગુણવત્તા વધારે હશે, જે તમારી ઇમ્યુનિટી વધારવામાં તમને મદદરૂપ થશે. એટલે ખોરાક છે, પ્રિકોશનરી મેડિસિન છે, પણ એની વચ્ચે એક વસ્તુ જે છે ક્યાંક ભૂલાઈ જાય છે કે એક્સરસાઇઝ જે છે એ પણ તમારી ઇમ્યુનિટી વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે. તો બને એટલો સમય જે છે દિવસનો થોડો ઘણો સમય આપણે જે છે એક્સરસાઇઝ પાછળ પણ આપણે જે છે ફાળવવો રહ્યો કે જેથી એક્સરસાઇઝ કરીશું, ઘરનો જ રાંધેલો તાજો ખોરાક જે છે આપણે ખાઈશું, સિઝનલ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ લઈશું, જેમાં સાઇટ્રસ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ આપણે લઈએ તો એ વધુ સારું છે. અને કોઈ પણ લક્ષણો જણાય તો બિલકુલ ડિલે કર્યા વિના જે પણ તમારા ફેમિલી ડોક્ટર છે એમનો સંપર્ક કરીશું તો 100%. અને આ બધું જ કર્યા પછી વેક્સિનેશનના પણ જો બંને ડોઝ લીધેલા હશે, હજી બુસ્ટર આવશે તો આપણે બધાને જે છે બુસ્ટર ડોઝ પણ લેવો પડશે. જયારે બુસ્ટર ડોઝ આવે ત્યારે ફરીથી જયારે વેક્સિન આવી અને ઘણા બધા લોકોએ જે છે વોઇસ રેઝ કર્યો હતો કે વેક્સિન ન લેવીને એની પાછળના ઘણા બધા પોલિટિકલ કોન્ફ્લિક્ટ પણ ઉભા થયા હતા. તો મહેરબાની કરીને દરેક દર્શકોને વિનંતી છે કે વેક્સિન જે છે સાયન્ટિફિક બેઝ સાથે જે છે તમારી સમક્ષ મૂકવામાં આવી છે. દરેક હેલ્થ એક્સપર્ટ જયારે તમને અપીલ કરી રહ્યા છે તો કોઈ પણ પ્રકારના બાયસ વિના વેક્સિનના પણ બંને ડોઝ હજી પણ જો બાકી હોય તો લઈ લેવા. બુસ્ટર આવે ત્યારે બુસ્ટર ડોઝ પણ લઈ લેવો. અને છેલ્લે એક વસ્તુ કે આ બધું જ કર્યા પછી તમને કોવિડ નહીં થાય એવું નથી, પણ આ બધું જ જો તમે સાવચેતી સાથે કર્યું હશે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરને ધ્યાનમાં રાખીને તો કોવિડ થશે ને તો પણ માઇલ્ડ સિમ્ટમ્સ જે છે બતાવીને શાંતિથી જતો રહેશે. એટલે કે એની મોર્ટાલિટી રેટ જે છે ઘટશે અને સિમ્ટમ્સની ઇન્ટેન્સિટી વધશે, એ પણ ઘટશે. તો આ ખૂબ જ મહત્વનું છે.
જી જી બિલકુલ, ખૂબ સાચી વાત કરી ડોક્ટર વાસજીની આપે કે અત્યારની પરિસ્થિતિમાં અત્યારની ભીડ અને અત્યારે લોકોને જોતા એવું લાગતું હતું કે અમે તો વેક્સિનેટેડ છીએ અને અમર થઈ ગયા છે, અમને કશું નથી થવાનું, એવા પ્રકારની પરિસ્થિતિ હતી. વેદ રાજેશજી, જે પ્રકારે અહીંયા વાત કરીએ આપણે કે ખાસ કરીને જો સિમ્ટમ્સ આપણને દેખાય છે તો ઘણા બધા લોકોના મનમાં એક ડર છે કે મને કેવું છે કે ભીડમાં ફરવું બધાને છે, બધાને ફ્રીડમ તો જોઈએ છે, પણ એ સાથે ડર પણ એટલો ને એટલો જ છે કે જો કોઈ પણ નાનકડો બી સિમ્ટમ્સ એમને દેખાય છે કે સામાન્ય કરતા થોડું ઓપોઝિટ સિમ્ટમ્સ જો દેખાઈ જાય તો એમને ટેન્શન થઈ જાય છે. અને જાતે ને જાતે ઘરમાં રહેલા જે પણ આયુર્વેદિક કદાચ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપરથી જોઈ લીધા હોય, ગૂગલ ઉપરથી કઈ જોઈ લીધું હોય, યુટ્યુબ ઉપરથી કોઈ જોઈ લીધું હોય, કોઈના દ્વારા વોટ્સઅપ થી જોઈ લીધો, આવા પ્રકારના ઉપચાર ઘણા બધા જાતે કરી નાખતા હોય છે, નહીં કે તે રિપોર્ટ કરવાનું પસંદ કરતા. એવા લોકોને આપ શું સલાહ આપશો? ના, સૌથી પહેલી વસ્તુ કે આયુર્વેદની ચિકિત્સા કરાવવી હોય તો વૈદ્ય પાસે, ક્વોલિફાઈડ વૈદ્ય પાસે જવું. કોઈ પણ મેડિકલ સાયન્સમાં તમારે, અથવા હું તો એવું કહું કે મેડિકલ સાયન્સની વાત છોડો, જ્યારે પણ તમારે કોઈ પણ વસ્તુની ટેકનિકલ એક્સપર્ટાઇઝ ધરાવતા માણસ પાસેથી સલાહ લેવી જોઈએ. ઓડિટ કરાવવું છે તો એના નિષ્ણાતોને ખબર હશે. જીએસટી ના એપ્લિકેશન કરાવવા છે, તમારે કોઈ પણ વેબસાઇટ બનાવી છે તો એના નિષ્ણાતો હશે, એ કરશે, બેસ્ટ કરશે. એના નિષ્ણાતો છે, એમને 4 વર્ષથી માંડીને 5, 6, 5.5 વર્ષ સુધીનો જે કઈ અભ્યાસ હોય, ગ્રેજ્યુએશન એ કર્યો હશે. તો હંમેશા જે વિષયનો જે નિષ્ણાત હોય એ વ્યક્તિ પાસે જ એનું સલાહ લઈ અને માર્ગદર્શન કરવું જોઈએ. એ ચિકિત્સા હોય કે વ્યવસાય હોય, બધામાં કરવું જોઈએ. આ તો હું ચોકસાઈ પૂર્વક કહું છું. હોમિયોપેથીની દવા લેવી હોય તો હોમિયોપેથીના એક્સપર્ટ છે, એમને બધી જ ખબર છે, ટાઇટર કેવા બને, કેમ બને, બધું બહુ સૂક્ષ્મતાથી અભ્યાસ થતો હોય. એક દવા બનતી હોય એમાં એક જ વસ્તુ નથી હોતી, અથવા પ્રિસ્ક્રાઇબ થતી હોય એની પાછળ કેટલા બધા વિચારો અને કેટલું બધું લાંબુ મંથન હોય છે. એવી રીતે આયુર્વેદમાં હોય, એલોપેથીમાં પણ હોઈ શકે. બે વસ્તુ કહું કે વેક્સિન થી સિક્યોર થઈ ગયા છે એવું માનવાની સહેજે જરૂર નથી. કાળજી તો રાખવી જ પડશે. કેમ કે અમેરિકામાં હમણાં 6 દિવસ પહેલાનો આંકડો આવ્યો તો 10 લાખ નો હતો. સૌથી વધારે હાઇજીન અને હેલ્થના સ્ટાન્ડર્ડ જ્યાં છે એ કન્ટ્રીમાં એક દિવસના 10 લાખ પેશન્ટ છે, એટલે એનો મતલબ કે કાળજી રાખ્યા વગર તો છૂટકો જ નથી. વેક્સિન લીધી છે એટલે આપણે સિક્યોર થઈ ગયા છીએ અને કશું નથી થવાનું, તો એ પણ નહીં ચાલે. એટલે ખોરાકની પણ કાળજી રાખવાની છે, બિહેવિયરની પણ કાળજી રાખવાની છે, અને આપણી તંદુરસ્તીને સતત સારી રાખવાની, એ ધ્યાનમાં જ લેવું પડે. ને આયુર્વેદની દવાઓ આયુર્વેદના નિષ્ણાત પાસેથી જ લઈ શકાય. કેમ કે કોઈ માણસ છે, ત્રૈલોક્ય ચિંતામણી નામની દવા કે ત્રિભુવન કીર્તિ રસ નામની દવા છે, અને ઇન્ટરનેટ ઉપરથી વાંચી અને લઈ લે, અને એ પિત્ત પ્રકૃતિનો માણસ છે તો એને ન લેવાનું હોય, એના માટે બીજા ઔષધો લેવાના થશે. એવી રીતે દરેકે દરેક વસ્તુ એમને ખબર નથી, પણ એ નિષ્ણાતને ખબર છે કે આ વસ્તુ લેવાથી એટલે દોષનું પ્રાબલ્ય ક્યારે વધારે ઘટેડેલું હોય. હવે 103 ડિગ્રી ટેમ્પરેચર હોય અને ઓક્સિજનનું સેચ્યુરેશન ઘટી રહ્યું છે તો બરાબર છે, ઓકે, દવાઓ ઘણી બધી છે, પણ નિષ્ણાત નક્કી કરશે કે મારે આમાંથી કઈ પસંદ કરવાની છે. એના બીજા પણ બધા માહિતી એની પાસેથી કલેક્ટ કરવાની હોય. એ બધા માહિતી કલેક્ટ કરી અને નિર્ણય લેવાનો હોય. તો ગમે ત્યારે આની બાબતમાં, કોરોનાની બાબતમાં તો ખાસ કે જ્યારે પણ બતાવવું તો નજીકના વૈદ્યને બતાવીને સલાહ પ્રમાણે લેવું જોઈએ. અને એને હું મારી વ્યક્તિગત વાત કરું તો અમે 800 પેશન્ટ જયારે સેકન્ડ વેવ હતી ત્યારે જોયા હતા, તો એવું કહી શકાય કે ડેથ રેશિયો 0 હતો. અમેરિકાનો ડેથ રેશિયો 3.5 હતો, અને દર 100 માંથી 3.5 લોકોનું મૃત્યુ થયું એવું કહેવાય. ઇન્ડિયામાં 2.4 હતો, એટલે લગભગ 2.5 બરાબર. અને એ આયુર્વેદની જે ટ્રીટમેન્ટ કરી છે અને બીજા હોમિયોપેથીની જેને કરી છે. તો મોટે ભાગે ડેથ રેશિયો, આ ડેટા ખરેખર એનાલિસિસ નથી થયા, પણ જો એનાલિસિસ થઈને આવે ને તો આયુષ પદ્ધતિની, એટલે કે આયુર્વેદ, હોમિયોપેથી, સિદ્ધ છે, યોગ છે, એ બધાનું જે કઈ રિઝલ્ટ આવ્યું છે બહુ જ એક્સ્ટ્રા ઓર્ડિનરી આવ્યું છે. અને એમાં ડેથ રેશિયો, ફેટેલિટી બહુ જ ઓછી હતી. એટલે દર્શક મિત્રોને ખાસ કહું કે હોમ આઇસોલેશન હોય તો સૌથી પહેલી પસંદગી આયુષની આ જે ચિકિત્સા પદ્ધતિઓ છે એની પસંદગી કરો, તો ચોક્કસથી તમે સારા રહી શકશો.
જી જી જરૂરથી વાંચનીજી શું આપ કહેશો પ્લીઝ. હા, આ જ ક્વેશ્ચનમાં સરે જે પોઈન્ટ કયા એમાં હું હજી એક પોઈન્ટ એડ કરવા માંગુ છું કે એકચ્યુઅલીમાં છે ને રેશમા આવું થાય છે કે લોકો એમની રીતે અલગ અલગ એપ્લિકેશન ઉપર જઈને વેબસાઇટ પર જઈને વાંચે છે અને એ લોકોનું અધૂરું જ્ઞાન ક્યાંક ને ક્યાંક એમને નડે છે. એનું હું તને એક્ઝામ્પલ આપું કે એક પેશન્ટ હમણાં જ આવ્યું હતું અને એને શ્વાસની તકલીફ હતી અને એણે ક્યાંક વાંચ્યું હશે કે યોગ અને પ્રાણાયામ કરવાથી જે છે ઘણું સારું થાય છે. તો એણે મને પૂછ્યું કે જ્યારે મને શ્વાસની તકલીફ હોય ત્યારે કપાલભાતિ કે ભસ્ત્રિકા થાય. એટલે સર પણ જે છે એગ્રી કરશે કે જ્યારે શ્વાસની તકલીફ હોય ત્યારે કપાલભાતિ અને ભસ્ત્રિકા જેવા પ્રાણાયામ ના થાય. એ તમારી ઉર્જા વધારે, તમારી રિધમ વધારે છે તો શ્વાસની તકલીફ એનાથી વધી શકે છે. એટલે યોગ અને પ્રાણાયામ પર તમારી હેલ્થ માટે સારા છે, પણ કયા ડિઝીઝમાં, કયા કમ્પ્લેનમાં કયા યોગ અને પ્રાણાયામ કરવા તેનું અધૂરું નોલેજ જે છે એ ક્યાંક ને ક્યાંક તમારી પાસે હોય તો એ તમને જ હાનિકારક નીવડે છે. હમણાં સેકન્ડ વેવ વખતે પણ જયારે આયુર્વેદિક ઉકાળાની વાત નીકળી ત્યારે ઘણા બધા દર્દીઓને જે છે એસિડિટીની કમ્પ્લેન થઈ હતી. એટલે તમારો જે પ્રશ્ન હતો એ પ્રશ્નનો જવાબ એ છે કે દવાઓ બધી જ છે, પણ તમારી પ્રકૃતિ અને તમારી તાસીર જે છે બીજી વ્યક્તિ કરતા અલગ છે. ઉકાળા જે છે શરીરમાં એક ગરમાવો પ્રોવાઈડ કરે છે. કોઈ પણ આયુર્વેદિક પ્રિપેરેશન ઉકાળા જુઓ કે આપણા વસાણા જુઓ, એ શરીરમાં ગરમાવો પેદા કરે છે. હવે તમારી પ્રકૃતિ જ પિત્તની છે કે ગરમીની છે અને તમે ઉકાળાનું સેવન જે છે ક્વોન્ટિટી તમારી નિર્ધારિત કર્યા વિના લો છો તો એ તમને ઓર ગરમ પડશે, પછી એસિડિટી અને અથવા તો જઠરના ચાંદા જે છે ગેસ્ટ્રિક અલ્સર એ તરફ તમને નોતરશે. એટલે મહેરબાની કરીને આપણા સૌની એક જ અપીલ છે અત્યારે કે તમારી પાસે જે પણ નોલેજ છે પણ તમારા એક્સપર્ટ્સ પાસે એક વખત ડિસ્કસ કર્યા વિના તમે એને બ્લાઇન્ડલી ફોલો. બિલકુલ જરૂરથી. તો સમય સમાપ્ત થઈ રહ્યો છે અહીંયા અને દર્શક મિત્રો મહત્વની વાત કે વૈદ રાજેશ ઠક્કર અને ડોક્ટર વાસુની ભટ્ટ જે પ્રમાણે એમણે સલાહ સૂચન આપ્યા છે તે મુજબ મહેરબાની કરીને ફોલો કરો. જાતે કોઈ ડોક્ટર બનવાની જરૂર નથી. દરેક લોકો ટેસ્ટ કરાવે જ છે અને આપણે ટેસ્ટ આપણે પણ કરાવી જ લેવું જોઈએ. પોઝિટિવ છે, નેગેટિવ છે એ ટેસ્ટમાં ખબર પડશે, ત્યારબાદ સાચી દવા અને સાચી મેડિસિન આપણે લઈ શકીશું. જાતે હવે ડોક્ટર બનવાનું ટાળો, કેમ કે ડર એક એવું છે કે જેના કારણે આપણને મુશ્કેલી થતી હોય, પણ એ ડરથી જો બહાર આવી અને સાચી દિશામાં તમારી દવા થશે ત્યારે જઈને તમે સ્વસ્થ થઈ શકશો. એટલે મહેરબાની કરીને અપીલ છે ગુજરાત ન્યૂઝની. તો આ તમામ પ્રકારની ચર્ચાઓ મારી સાથે વેદ રાજેશ ઠક્કર અને ડોક્ટર વાસુની ભટ્ટ જોડાયા હતા. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. તો દર્શક મિત્રો ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.